તીર્થક્ષેત્ર ચાંદોદમાં વેદ ઘોષ ગુંજ્યો। યુવા વિદ્વાનો દ્વારા આ સુંદર આયોજન 3 દિવસનું કરવામાં આવ્યું હતું। ત્રિદિવસીય આ આયોજન વિશે વાત કરીએ તો શ્રી શુક્લ યજુર્વેદ સંહિતા પારાયણ અને સ્વાહાકાર જેનું ભવ્ય આયોજન અને ત્યારબાદ ભવ્ય સમાપન થયું। માં નર્મદાજી તથા શ્રી વેદ નારાયણ ભગવાનની અસીમ કૃપાથી અધિક જેઠ વદ આઠમથી દશમ તારીખ 8 જૂનથી 10 જૂન દરમિયાન શ્રી મધ્યાન્દિન વાજસનેયી શુક્લ યજુર્વેદ સંહિતાનું પારાયણ અને સુવાહકારનું આયોજન તીર્થક્ષેત્ર ચાંદોદના નગર મધ્યે આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ સંકુલમાં રાખવામાં આવ્યું હતું। આ ત્રિદિવસીય કાર્યક્રમનો શુક્લ યજુર્વેદના પારાયણનો પ્રારંભ કરી ત્રીજા દિવસે શુક્લ યજુર્વેદ સ્વાહાકાર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ। આ પ્રસંગે શ્રી વત્સ ભવન ખાતે બ્રહ્મચર્યાસીનું પણ આયોજન થયું। નગરના યુવા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હાથ ધરાયેલું આ ત્રિદિવસીય પારાયણ અને સ્વાહાકારના આયોજનથી યુવા બ્રાહ્મણોની વૈદિક સંસ્કૃતિ પ્રત્યેની વિચારધારા ઉજાગર થઈ। વેદોખિલો ધર્મ મૂલમ ભારતીય સંસ્કૃતિના મૂળાધાર રૂપ એ 4 વેદ છે। તારીખ 8, 9 અને 10 આ 3 દિવસે ચંડીપુર એટલે ચાણોદની અંદર ચંડીપુર બ્રહ્મ યુવા સંઘ અને ચંડીપુર બ્રહ્મ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 3 દિવસનું વેદ પારાયણ અને વેદ સ્વાહાકારનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે। આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય, આ પારાયણનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ કે જે નવયુવાનો છે એ વૈદિક સંસ્કૃતિથી પ્રેરિત થાય અને વેદનો અભ્યાસ કરે। કારણ કે શાસ્ત્ર કહે છે બ્રાહ્મણ નિષ્કારણો ધર્મ ષડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ। આ કર્મ પૂર્ણ થયા પછી બ્રહ્મચૌર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કર્મની અંદર પહેલા દિવસે 2024 મંત્રોનું પારાયણ કર્યું અને આ 2 દિવસ તારીખ 9 અને 10 5000થી પણ વધુ મંત્રોની અમે આહુતિ આપી છે, આહુતિ પ્રદાન કરી છે કે જે વિશ્વ કલ્યાણ થાય અને વૈદિક સંસ્કૃતિનું પુનરુત્થાન થાય। તો એવા હેતુથી આ કર્મનું અમે આયોજન કરેલ છે। આ રીતનું આયોજન પ્રથમ વખત થયું છે કે પછી લાંબા સમય પછી? ઘણા લાંબા સમય પછી થયું છે। આ ચાણોદને કાશી કહેવાય છે કે ગુજરાતની કાશી એટલે ચંડીપુર એટલે ચાણોદ। ઘણા વર્ષો પહેલાં વિદ્વાનો કરતા હતા પણ સમયાંતરે બધું લુપ્ત થઈ ગયું અને ઘણા વર્ષો પછી ચાણોદમાં થાય છે। એવું નથી કે નથી થયું, પહેલાં પણ થયું છે, પણ ઘણા વર્ષો પછી આ બીજી વાર આ કાર્યક્રમનું આયોજન થયું છે।